अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। અહીંયા ઉપસ્થિત માનनीय मेहमान श्री शिक्षकगण तथा मारा वाला विद्यार्थी मित्रों, दिल से निकलेगी न मर कर भी वतन की उल्फत, दिल से निकलेगी न मर कर भी वतन की उल्फत, मेरी मिट्टी से भी खुशबू वफा आएगी। मित्रों, આજે આપણે આપણા દેશના સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે ભેગા થયા છીએ। મિત્રો, આજનો દિવસ બધા ભારતીય નાગરિકો માટે ખૂબ જ મહત્વનો દિવસ છે। આ એ દિવસ છે જ્યારે ભારતના સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા વર્ષોથી ચાલતા સંઘર્ષ પછી બ્રિટિશ શાસન દ્વારા આપણને આઝાદી મળી। મિત્રો, ભારતની આઝાદીને યાદ કરવા માટે આપણે દર વર્ષે 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે બલિદાનો આપનાર સર્વ સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનોને યાદ કરીએ છીએ। મિત્રો, અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મેળવી ખૂબ જ મુશ્કેલ હતી, છતાં પણ ભારતની આઝાદી માટે ભારતના સ્વતંત્રતા સેનાનીઓ પોતાના પ્રાણોની પરવા કર્યા વિના અનેક બલિદાનો આપ્યા છે। ભારતની વસવાટ દરમિયાન બ્રિટિશરો ભારતની રાજકીય પરિસ્થિતિથી પરિચિત થયા। ભારતની રાજકીય આંતરિક નબળાઈનો લાભ ઉઠાવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1757માં બંગાળમાં પગ પેસારો કર્યો અને ત્યારબાદ મિત્રો 1857 સુધીના 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર પોતાનું આધિપત્ય જમાવી દીધું। મિત્રો, અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહે તે માટે દેશના મજબૂત વહીવટી અને માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો। આમ છતાં ભારતમાં રહેનાર અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટીની સ્થાપના કરી। અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમુદ્ર બનાવી અને ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું। જ્યારે ભારતમાં 1857માં સંગ્રામની શરૂઆત થાય છે, જેમાં નાના સાહેબ, તાત્યા તોપે, બહાદુર શાહ જફર વગેરે જેવા સંગ્રામકારીઓ સામેલ થયા હતા। મિત્રો, 1857ના સંગ્રામના ઘણા પરિણામો અને અસર ઊભી થઈ। ત્યાર પછી ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત થઈ, જેમાં અશફાક ઉલ્લાહ ખાન, ચંદ્રશેખર આઝાદ જેવા અનેક ક્રાંતિવીરોએ રાષ્ટ્રવાદની જ્યોત જલત રાખી। તાલીમ પામેલા યુવાનોએ અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી નાખી। મિત્રો, ક્રાંતિકારી લડતના લડવૈયા માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તે મુખે બલિદાનો આપતા તત્પર હતા। જો પ્રાણ આપી શકતા ને આઝાદીની પ્રાપ્તિ માટે બીજાનું પ્રાણ લઈ શકતા। મિત્રો, એમ દરેક સ્તરે મધ્યમ વર્ગના યુવાનોએ લડતની આઝાદી માટે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા ને ક્રાંતિનો લંગ રગાડ્યો। દેશદારથી ભરેલા 18 થી 24 વર્ષના વય ધરાવતા યુવાનો જતા મોતને મુઠ્ઠીમાં લઈ ગમે તેવા સાહસ અને રોમાંચક કાર્યો તેઓ પાર પડતા ને પકડાઈ જાય તો હસ્તે મુખે ફાંસીને બેટે ચડી જતા। જેમ કે એક ઉર્દू શાયર કહે છે, હજારોं कुर्बानियां देके ये चमन पाया है, हजारों कुर्बानियां देके ये चमन पाया है, लहू की बूंदों से हमने इसको सजाया है। મિત્રો, સરકારે તેમની સાથે સખત પગલાં ભર્યા, પરંતુ લડત ના અટકી। આંદોલનને નિષ્ફળ બનાવવા માટે સરકારે દમન નીતિનો સારો લીધો, હિન્દુ મુસ્લિમ એકતા તોડવાના નિષ્ફળ પ્રયાસો કર્યા, છતાં પણ ભારતના લડવૈયાએ પોતાની લડત ચાલુ રાખી અને અંતમાં તેઓ સફળ થયા। સરકારે જાહેરાત કરી, કેન્દ્ર સરકારની તમામ સત્તાઓ સોંપી। બ્રિટિશ સરકાર છેલ્લા 1947માં વિદાય લેશે। છેલ્લા 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો। આપણા દેશમાં સમગ્ર વાતાવરણ આનંદની લહેરોથી ગુંજી ઉઠ્યું। ભારત દેશ જનતાએ આનંદ અને ઉલ્લાસથી પ્રથમ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી। મિત્રો, અંતમાં હું એક શાયરી સાથે મારું વક્તવ્ય સમાપ્ત કરવા ઈચ્છું છું। न पूछो जमाने से क्या हमारी कहानी है, न पूछो जमाने से क्या हमारी कहानी है, बस हमारी पहचान इतनी है कि हम हिंदुस्तानी हैं। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह।